પૂર્વકને એક પ્રાર્થના કરવી છે કે ખેતરોની અંદર આ અગ્નિ મૂકવામાં આવે છે, એના બદલે કોઈ બીજો રસ્તો જો કાઢવામાં આવે તો ઘણું એનાથી સારું થઈ શકે છે. ખેતરને સાફ કરવા માટેનો એક જ રસ્તો ન હોય, એક જ ઉપાય ન હોય, તેના ઘણા બધા ઉપાય હોઈ શકે છે. નિષ્ણાંત હોય તેની પાસેથી સલાહ સૂચન આપણે લઈએ. આખું ખેતર આપણે રાત્રિના સમયે સળગાવીએ, કરોડો જીવો બળી જતા હોય છે, કેટલી અગ્નિ, કેટલો ધુમાડો થતો હોય છે. તો એના બદલે બીજો કોઈ ઉપાય હોય તો ખેડૂતોએ એ કરવો જોઈએ. ઘણા સમય પહેલાં અમરેલીમાં શીતલ આઈસ્ક્રીમ દ્વારા શિવ મહાપણ કથાનું આયોજન થયેલું, ભૂપતભાઈને સૌએ ભેગા મળીને કરેલું. એમના પિતાશ્રી દલુભાઈ બહુ સારું કાર્ય કરે છે. તો સ્વાભાવિક મેં તેમને પૂછ્યું કે તમારા છોકરાઓમાં એટલા સંસ્કાર, એટલા સત્કર્મો કરવાનો ભાવ, પ્રગતિશીલ, નમ્ર વિનમ્ર, એનું રહસ્ય કયું? પટેલ છે દલુભાઈ કહ્યું કે બાપુ બીજું તો કોઈ રહસ્ય નહીં, હું તો ખેડૂ માણા, ગામડામાં રહેનારો, વધારે તમને શું કહી શકું, પણ એટલું જરૂર હું કહી શકું છું, ખેતી કરી કરીને, ખેતરમાં કામ કરી કરીને આ છોકરાને મોટા કર્યા છે, પણ મેં મારા ખેતરમાં કોઈ દિવસ કોઈ વસ્તુ સળગાવી નથી, તેમ ખેતરનો શેઢો મેં સળગાવ્યો નથી, અને એનું આ પુણ્ય મને મારા છોકરાઓમાં દેખાય છે. તેથી એક હૃદયપૂર્વકની પ્રાર્થના છે કે ખેતરમાં અગ્નિ ન મુકાય. જે આપણું જીવન છે, જે આપણને ધન આપે છે, જે આપણને અન્ન આપે છે, જે ખેતરો આપણને જીવાડે છે, અને ધુમાડો જ્યારે રાત્રે થતો, જ્યારે પક્ષીઓ જે અકળાતા હોય છે, એ આપણે જોયું તો ખબર પડે છે કેટલા જીવજંતુઓ તાડ 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 કરતા બળીને ભડથું થતા હોય છે. અમારે બારડોલી વિસ્તારમાં પહેલા આવો એક નિયમ હતો, શેરડીમાં પહેલા વારો લેવા માટે વાડ સળગાવી દે, અને તેના મુખ્ય પ્રધાન માણસોને મળ્યો હું, રાજકીય લોકોને, સામાજિક સેવકોને, અને શુગર ફેક્ટરીમાં એવો નિયમ લાગુ પાડવામાં આવ્યો, જે કોઈ પોતાની શેરડીના વાડને સળગાવશે તે શેરડીનો અડધો ભાવ મળશે. એટલે હવે બધા જ ખેડૂતો શેરડી સળગાવતા બંધ થયા, અડધી કિંમત મળે. શેરડીનો વાડ સળગાવે તો શેરડી કાપવાનું સહેલું પડે. અત્યારે ઘણું ત્યાં બંધ થયું છે, ઘણું બધું રોગ. બાકી તો અગાશી એ બધી જ કાજલથી ભરાઈ જાય, મેષથી ભરાઈ જાય, રાખથી ભરાઈ જાય. અહીંયા પણ થોડું આપણે કોઈ આના નિષ્ણાંત હોઈ શકે છે કે આના બદલામાં બીજો કોઈ રસ્તો આપણે કાઢી શકીએ કે ભાઈ આલો ખેતરમાં અગ્નિ નથી મૂકવો ને આ ખેતર આપણે સરખું કરવું, તેના માટે શું કરી શકીએ, એમ થઈ શકે છે. तो आज बीजी नवरात्रि, कल शैलपुत्री, आज दूसरे दिन ब्रह्मचारिणी को हम प्रणाम करेंगे एक श्लोक बोलकर. महादेव जी की कथा आपके समक्ष में कह रहा हूँ. और नवरात्रि चल रही है. द्वितीय देवी जिनको ब्रह्मचारिणी कहते हैं, श्वेत वस्त्र धारिणी माता ब्रह्मचारिणी. एक श्लोक में प्रणाम करिए. शैलपुत्री बनकर प्रकट हुई हिमालय के घर माता मैनावती के वहां जगदम्बा अम्बा पराम्बा प्रकट हुई. और बाद में जिसने तपस्या की भगवान महादेव को पाने के लिए, कठिन तपस्या, जिनको हम ब्रह्मचारिणी कहते हैं, तप मूर्ति है, तपो मूर्ति माता ब्रह्मचारिणी. तपस्यारिणी तुम ही तापत्रय निवारिणी. तापत्रय हरम आदि व्याधि उपाधि ने हरनारी माता देवी द्वितीय ब्रह्मचारिणी देवी प्रणाम करते हम. ब्रह्म रूप धरावे ब्रह्मचारिणी प्रणाम्यहम्. ब्रह्मचारिणी प्रणाम्यहम्. मैं प्रणाम करता हूँ हे ब्रह्मचारिणी, हे माता उमैया भवानी, हमारा प्रणाम स्वीकार કર્યા. शंकर प्रिया त्वं ही, शंकर प्रिया त्वं ही, भुक्ति मुक्तिदायिनी. मुक्ति मतलब क्या? हमारे शिव महापट ग्रंथ में भी बार बार ये शब्द निकल रहा है, भुक्ति. भुक्ति मतलब भक्ति नहीं. भुक्ति નો અર્થ થાય છે સંસારના સુખ, સંસારના ભોગ.
જે શક્તિની ઉપાસના કરે તેને ભક્તિ મળે છે, ભુક્તિ મળે છે. ભક્તિ, ભુક્તિ ને મુક્તિ. તેથી શબ્દ આપ્યો છે ભુક્તિ, ભક્તિ નહીં. ભક્તિ તો છે જ, ભક્તિ છે તેથી તો આપણે માતાની સ્તુતિ કરીએ છીએ. ભક્તિ ન હોય તો માતા જગદંબાની સ્તુતિ કોણ કરે? તેથી ભક્તિ તો કોઈ વાત નહીં. ભુક્તિ, સંસારના ભોગ, સંસારના સુખ, સંસારની સુવિધા. भुक्ति मुक्ति दायिनी. हे माता शंकर प्रिया त्वम ही. हे माता ब्रह्मचारिणी, शंकर जी को तो बहुत प्रिय है, मैं प्रणाम करता हूँ. शंकर प्रिया त्वम ही, भुक्ति मुक्ति दायिनी, शांतिदा ज्ञानदानी, ब्रह्मचारिणी प्रणमाम्यहम्. ब्रह्मचारिणी प्रणमाम्यहम्. मैं प्रणाम करता हूँ हे ब्रह्मचारिणी देवी. કાલે આપણે કથા સાંભળી રહ્યા હતા કે ભગવાન વિષ્ણુજીએ નારદજીને સુંદર શિવ ભક્તિનું માર્ગદર્શન કર્યું. નારદજી, બાલમાં ભસ્મનું ત્રિપુંડ કરો, પંચાક્ષર મંત્રનો જાપ કરો. નારદજી રુદ્રાક્ષને ધારણ કરી મહાદેવની કથાનું શ્રવણ કરો. શિવ ભક્તોના સંગમાં રહીને મહાદેવના ભક્તોની સેવા કરો. નારદે કહ્યું કે ભગવાન વિષ્ણુજી, આપે મને કહ્યું કે મહાદેવની કથાનું શ્રવણ કરો. શૃણુ શૈવમ કથા નિત્યમ. તો મને મહાદેવની કથા કોણ સંભળાવે? કોની પાસે હું જાઉં શંકર ભગવાનની કથાનું શ્રવણ કરવા માટે? ભગવાન વિષ્ણુ કહે છે કે નારદજી, તમારા પિતા બ્રહ્માની પાસે જાઓ. બ્રહ્માને જઈને પ્રણામ કરો અને બ્રહ્માજીને આપ કહો. અને બ્રહ્માજી સ્વયં મહાદેવજીની કથા કહેવામાં નિપુણ છે. ભગવાન વિષ્ણુજીના કહેવાથી સ્વયં નારદજી બ્રહ્મલોકમાં જાય છે. નારદજી બ્રહ્મલોકમાં જાય છે. બ્રહ્માજી સુંદર આસન પર બિરાજે છે. નારદજી બ્રહ્માજીની પાસે જઈને પહેલા તો પ્રણામ કરે છે, સાષ્ટાંગ પ્રણામ કરે છે. નારદજી પિતા બ્રહ્માજીને દંડવત પ્રણામ કર્યા છે. ત્યારબાદ બ્રહ્માજીની સુંદર પરિક્રમા કરે છે, ફરી પ્રણામ કરે છે, સાષ્ટાંગ પ્રણામ કરે છે અને નારદજી પિતા બ્રહ્માજીને દંડવત પ્રણામ કરે છે. એક વાત બહુ જ યાદ રાખવા જેવી છે. દંડવત પરંપરા એ પુરુષો માટે છે. કોઈ પણ નારી શરીર કોઈ દેવતાને, મહાદેવને, સાધુને, સંતને, સદગુરુને દંડવત પ્રણામ ન કરી શકે. તેથી નારી શરીરે કોઈ દિવસ કોઈને દંડવત પ્રણામ નહીં કરવા. પુરુષ શરીર હોય તેને દંડવત પ્રણામ કરવા. દંડવત મતલબ દંડો જે રીતે ધરતી પર પડે એ રીતે દંડવત પ્રણામ. શંકર ભગવાનને દંડવત પ્રણામ સામેથી ન કરી શકાય. મહાદેવજીને દંડવત પ્રણામ કરવા હોય તો દક્ષિણ દિશા તરફ આપણા પગ રહે, મસ્તક આપણું ઉત્તર દિશા તરફ રહે. આ રીતે શંકર ભગવાનને દંડવત પ્રણામ કરી શકાય છે. પણ દંડવત પ્રણામ કરવાના અધિકારી સિર્ફ પુરુષ છે. નારીને દંડવત પ્રણામ કરવા માટેનું નથી કહ્યું. શા માટે નથી કહ્યું તેનું કારણ એક છે કે સનાતની પરંપરામાં પુરુષનો જરૂર મહિમા હોઈ શકે છે, પણ પુરુષ કરતા નારીની વિશેષતા છે. નારીનો મહિમા અધિક છે. આપણે શિવાલયમાં જઈએ તો પણ શંકર ભગવાન નીચે બિરાજે છે અને માતા પાર્વતીનું સ્થાન ઊંચું છે. તેથી નારીને આદર આપ્યો છે. એવું નથી કે તમને અધિકાર નથી, પણ નારીનું સન્માન છે, નારીનું આ માન છે. તેથી આપણી સનાતની પરંપરામાં શ્રેષ્ઠ કોઈ ઉજ્જવળ જો રીત હોય તો નારીનો આદર છે, નારીનું સન્માન છે. તેથી કોઈ પણ બહેનોએ કોઈ પણ દેવતાને, કોઈ પણ દેવીને, કોઈ પણ મહાદેવનું શિવાલય હોય અથવા કોઈ પણ સાધુ સંત મહાપુરુષ હોય તેને પ્રણામ કરી શકાય છે, સાષ્ટાંગ પ્રણામ કરી શકાય છે, પણ બહેનોએ દંડવત પ્રણામ નહીં કરવા, આવું આપણા શાસ્ત્રોમાં કહ્યું છે. નારદજી સુંદર પિતા સાથે શિષ્ટાચાર, સુંદર વ્યવહાર કર્યો છે.
પ્રણામ કર્યા, સાષ્ટાંગ પ્રણામ કર્યા, દંડવત પ્રણામ કર્યા, પિતાજીની સુંદર પરિક્રમા કરી છે. આમાં તમે 100 જણાને પૂછો, એમાંથી એકાદો જણ નીકળે તો કે માતા પિતાની પરિક્રમા કરી. ગિરનારની પરિક્રમા કરવા માટે જઈએ છીએ આપણે. વૈષ્ણવ ગોવર્ધન પર્વતને પરિક્રમા કરવા જાય છે. કામદગીરી પર્વતની પરિક્રમા થાય છે. બ્રહ્મગીરી પર્વતની પરિક્રમા મહારાષ્ટ્રના વાસીઓ કરે છે. દેવગીરી પહાડની પરિક્રમાઓ થાય છે. કૈલાસ પહાડની પરિક્રમાઓ આપણે કરીએ છીએ. પણ આપણા માટે સાક્ષાત જાગૃત દેવતા આપણા માતા પિતા, એમની પરિક્રમા કરવાનું આપણે ચૂકી જતા હોય છે. નારજી સુંદર એક સંદેશ આપ્યો છે, અવસર મળે તો ક્યારે માતા પિતાની પરિક્રમા કરો. આવા ઘણા પરિવારો મેં જોયા છે કે રોજ માતા પિતાની પૂજા કરે, રોજ માતા પિતાની આરતી ઉતારે, રોજ માતા પિતાની પરિક્રમા. આવા અનેક પરિવારો છે. એક સમય એવો હતો કે માતા પિતા દેવલોક પામે ત્યારબાદ એની પાછળ કથાઓ થતી હતી. માને યાદમાં કથા થતી હતી, પિતાજીની યાદમાં કથા થતી હતી, માતા પિતાની કલ્યાણાર્થે મોક્ષાર્થે કથા થતી હતી. પણ હવે અત્યારે વર્તમાન યુગની અંદર અમને અનુભવ થઈ રહ્યા છે કે વર્તમાન યુગની અંદર સદગત થયા બાદ કથાના આયોજન નથી થતા. અનેક એવા પરિવારો છે કે જે જીવિત માતા પિતાને કથા સંભળાવે છે. માતા પિતાને સોફા પર બેસાડે અથવા માતા પિતાને ઝૂલા પર બેસાડે અને સુંદર જીવિત માતા પિતાને ભગવાનની કથાનો લાભ આપે છે. આ છે વિચાર અપડેટ, આ છે વિચાર ક્રાંતિ. માં કે પિતા જતા રહે ને એની પાછળ તમે ગમે એટલી મોટી કથા કરો, મોટું આયોજન કરો, એમને ક્યાં જોવાનું છે? તેથી જીવતા જીવિત માતા પિતા હોય ને એની ઉપસ્થિતિની અંદર આવું કોઈ સત્કાર્ય થાય તો તેનો રાજીપો કેટલો થાય. એટલું યાદ રાખું, આપણા વ્યવહારથી ક્યારેય આપણા વ્યવહારથી આપણા માતા પિતાના મુખ ઉપર પ્રસન્નતા આવે તો સમજી લેવાનું કે આપણા માતા પિતાને મુખની પ્રસન્નતા આપણું ભાગ્ય ખોલી દે છે, આપણું જીવન બની જાય છે. પણ શું કરીએ? આ નારદજીનો સુંદર શિષ્ટાચાર છે. પિતાજીની સુંદર પરિક્રમા કરી છે, પ્રણામ કર્યા,